માતાજી કડવીમાં તું હિંમત કેમ કરી તે મારે આંગણે આવવાની? હિંમત તો નહોતી કરવી કડવીમાં આવવાની, પણ આવવું પડ્યું. સમજાવવા આવ્યો છું, તમારી યારે બાંધવા ન થાય. હા, તું તો સમજાવવા જ આવે ને. મારા હૈયે હોળી હળગી છે, તું મને હું સમજાવવાનો? તો એ હોળીને ઠારી નાખો કડવીમાં. કારણ કે તમારો દીકરો જે મારા હાથે મોતને ઘાટ ઉતર્યો છે ને, એ ભવનના લખણ જ એવા હતા કે મારે એને મારવો પડ્યો. કારણ કે એણે મારી બહેનનું જીવવાનું હરામ કરી નાખ્યું. એણે જીવવું હરામ કરી નાખ્યું તું તો મને આવીને કેવું તું મારવાનો અધિકાર તને કોણે આપ્યો? કડવીમાં તમારા દીકરા ભવનના લખણ જ એવા હતા અને મારા માથે કાળ સડી ગયો હતો. એ કાળમાં ને કાળમાં અકસ્માત થઈ ગયું. હવે આ બધી વાત જૂની થઈ ગઈ છે, ભૂલી જાવ આ વાતને. ભૂલી જાવ? તું મારા દીકરાને ભરખી ગયો અને હું ભૂલી જાવ એમ? તને અધિકાર કોણે આપેલો? તારા માથે કાળ ચડ્યો તો ને, અને તે મારા દીકરાને મારીને તું મને એમ કહે છે કે અકસ્માત થયેલો. તો સાંભળ, હવે મારા દીકરાને માથે પણ કાળ ભમે છે તારા મોતનું. બસ એ પણ અકસ્માત જ થશે. ભૂલી જાજો કે હું તમારા દીકરાની જેમ મોતને ઘાટ ઉતરી જાય. આવું તમારો દીકરો ભવને કહેતો હતો. તમારી ભલાઈ એમાં જ છે કે તમારા બીજા દીકરા વનરાજને છે ને રોકી લ્યો. ક્યાંક એવું ન બને કડવીમાં કે ફરીવાર મારે તમારા બીજા દીકરાના હાથે મારા હાથ રંગવા પડે ને તમારી વાહે વાસ નાખવાય કોઈ ન વધે. આ તું મને કહે છે? એક કડવીના બે દીકરા, એક શેર તો બીજો સવા શેર. ભલે તું મારા શેરને લઈ ગયો, ભરખી ગયો, પણ મારો સવા શેર હજી અહીંયા છે. અને તારા હાથ નહીં રંગાય, ઈ વેર વાળશે અને તું જોતો રહી જાય. કડવીમાં વેરની આગમાં છે ને કેટલાય પરિવાર ફૂંકાઈ ગયા છે. હા, વેર ને બદલો ખરી કરીને ક્યાંક એવું ન બને કે તમારા બીજા દીકરાથી તમે હાથ ધોઈ બેહો. તમને પગે લાગુ છું કડવીમાં, આ બધું ભૂલી જાઓ. વેર બેર લેવાનું તો આ વેર લેવાની જો તને આટલી બધી સમજણ છે તો તારી બેનના મોતમાં તે મારા દીકરાનું વેર કેમ લીધું? કેમ માર્યો એને? તું કેમ ન ભૂલી ગયો કે જે થવાનું હતું એ થઈ ગયું? તારી બેન ગઈ તો ગઈ, પણ હું હવે હાથ લાલ નહીં કરું. કેમ ન વિચાર્યું તે? એ વખતે મારા માથા ઉપર કાળ સડ્યો હતો. અને કયો ભાઈ એવો હોય કે પોતાની બેનની આબરૂ ઉપર કોઈ હાથ નાખે ને ઈ ભાઈ સાનો મોનો બેહી રહે? તો કઈ માં એવી હોય, કઈ માં એવી હોય કે જેનો જુવાન જોત દીકરો કોકની વેરની આગમાં બળી ગયો હોય અને એનો બીજો દીકરો બકરીની જેમ બે બે કરતો બેસી રહે? એ મારો દીકરો નહીં, કડવીનો દીકરો છે. કડવીનો હાવસ છે, હાવસ. ઈ તને ભરખી નો જાય ને તો મને કહેજે. કડવીમાં હાવસ થી બીક એને લાગે જેને શિકાર કરતા ન આવડતું હોય. અને આ મહેન્દ્રને બહુ સારી રીતે શિકાર કરતા આવડે છે, ઈ ભૂલી ન જાતા. વાંધો નહીં, તું પણ અહીંયા છે, સમય પણ અહીંયા છે, અને મારો હાવસ પણ અહીંયા છે. જોઈએ કોણ કોને ભરખી જાય છે, કોણ કોનું વેર વાળે છે, અને કઈ માના હૈયે ટાઢક વળે છે. જોયા કરશે. કાંઈ વાંધો નહીં કડવીમાં, હું તો તમને સમજાવવા આવ્યો હતો. પણ તમને જો આ વાત મંજૂર ન હોય તો તમારા હાવજને પિંજરામાં પૂરી રાખજો. કારણ કે આજકાલ હાવજ પિંજરામાં સલામત છે, બહાર નહીં. તો સાંભળી લે, મારો હાવજ પિંજરેથી છૂટો થઈ ગયો છે, અને ઈ તને ક્યારે સીતાએ સડાવી દે ને એનું કાંઈ નક્કી નહીં. એટલે ઈ સલામત છે કે નથી, પણ તું તારી સલામતી તો બનાવી રાખજે, નહીં તો સમજજે કે તું ગયો. તો પછી ઉપરવાળાને દુઆ કરજો કે આ શિકારીની સામે તમારો હાવજ ન આવે. હવે જા જા, વેતી નો થા, જા. તારામાં ઈ જોર નથી જે મારા હાવસમાં છે. જા તું, નીકળ અહીંથી. કાંઈ વાંધો નહીં કડવીમાં, વખત આવે ખબર પડી જાય. અને આંબળ, બીજી વાર આ કડવી માનો ઉમરો ચડતો નહીં. અને જો સડ્યો ને
તો તારું ટીમ અહીંયા જ ઢાળી દઈશ. નીકળ અહીંથી બેશરમ. શું કરો છો કેસર રાણી? વિક્રમ વિક્રમ આવ્યો કેસર. શું કામ આવ્યો છે અહીંયા? શું કામ આવ્યો છે? હા, કેસરને મળવા. કેસર અંદર છે. હા, જઈને જાહે કે હે? હા, કેસરના જીવનમાં હા વનરાજની એન્ટ્રી થઈ ગઈ છે. કેસરને એકલી નો સમજતો. કેસરનો ધણી શું, એની આગળ પાછળ પડસાયાની જેમ રહું છું. એના બાપ ઠેકાણે એનો સસરો છું. જોઈ લે બરાબર મને. અરે વાહ, આ તો શિયાળિયાઓએ ટોળું ભેગું કર્યું લાગે. પણ તમને ખબર ન હોય તો કહી દઉં, હાવજ હંમેશા એકલો જ હોય. આ તમે જેટલા એની હારે છો ને એટલા અંધાઈને જો સીતા પર ન ઉડાવું ને તો મારું નામ એ વનરાજ નહીં. વનરાજ, મારી સામે ધ્યાનથી જો. આ દાઢી મારી ધોળી થઈ ગઈ, એમનેમ નથી થઈ. હું પેલા તારી જવડો જ હતો અને એ સમયમાંથી પસાર થઈને જ આવેલો છું. પેલા આજુબાજુના પંથકમાં જઈને મારી વિશે પૂછી લે. તારી જેવા તો કઈક ને ખોઈ નાખ્યા, બારોબાર દાટી દીધા. પૂછવાની જરૂર આ વનરાજને નથી. તમે હંધાયા મળીને મારા ભાઈને દગાથી માર્યો છે અને એના મોતનો બદલો તો હું એવી રીતે લઈને કે તમારી હાથ પેઢી સુધી બીજી વાર કોઈ જન્મે નહીં લે. વેમમાં નો રે વનરાજ, વેમમાં નો રે. કારણ કે કૂતરાઓ છે ને ખાલી ભહી જાણે, બાકી એનાથી થાય કાંઈ નહીં. અરે વેમમાં રહીને યા વનરાજ નહીં. વનરાજનો બોલ એટલે પથ્થર ઉપર પડેલી લીટી બરાબર હોય છે કે એકવાર મોઢામાંથી નીકળી જાય ને એ કરીને જ બતાવે છે. એટલે તમે હંધાય છે ને જાગતા રહેજો. જાગતા જ સહી, આંખ્યું ખુલ્લી જ છે. અને આંખ્યું તુંય ખુલ્લી રાખજે ને તુંય જાગતો રહેજે. અને તને ચેતવણી આપી દઉં છું, તારા ભાઈને કૂતરાની મોતે હું કામ મારવો પડ્યો ને એ કહી દઉં. કારણ કે ઈ એનો હકદાર હતો. એનામાં કોઈ મરદાનગી નહોતી, કોઈ એનામાં માણસાયત નહોતી. અને તારે જો સુરવીરના મોતે મરવું હોય ને તો હામી સાથે ઊભો રહેજે. અને બાયુ માણાને કે છોકરીઓને હેરાન નહીં કરતો. અમારી હારે વાત કરીને અમારી સામે તું તારે આવી જાજે, પડકાર કરજે. તારી હામાં જ ઊભા આવીશું. એ કેસરના કારણે મારા ભાઈનું મોત થયું છે અને જેને કારણે મારા ભાઈનું મોત થયું છે ને એને તો હું શાંતિથી જીવવા જ નહીં દઉં. પટાણ લગી વનરાજ એની ગુફામાં હતો. હવે છે ને તરાપ મારવા માટે તૈયાર થઈ ગયો છે. એટલે તમે બધા છે ને સાવધાન રહેજો. આ કેસરને તો હું શાંતિથી જીવવા જ નહીં દઉં. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. તો તું સાંભળી લે વનરાજ, તારો ભાઈ છે ને કેસરના કારણે નથી મર્યો, એના કર્મના કારણે મર્યો છે. અને જો તારા કર્મ એ તારા ભાઈ જેવા નીકળ્યા ને તો એના કરતા પણ ખરાબ મોત તારું હશે. અને બીજી વાત સાંભળી લે, આજે કેસરનું તું નામ લેશો ને તારી આ ગંદી જબાનથી, એ નામ લીધા પહેલા 7 વખત વિચાર કરજે કે તારો ભાઈ જ્યારે મર્યો ને ત્યારે એ કેસર મહેન્દ્રના ઘરની આબરૂ હતી અને હવે એ કેસર અમારા ખોરડાની આબરૂ છે. એટલે કેસરને કે મહેન્દ્રને હવે તું એકલા નો સમજતો. હીરાકના રતનને કારણે જ મારા ભાઈનો જીવ ગયો છે. અને હવે હીરાકના ઘરનું રતન કદાચ કોઈના ઘરના મહેલોની રાણી બની જાય ને તો આ વનરાજ એનો પીછો નહીં છોડે. કેસરને તો હું લોહીને આહુડે રોડાવી અને જો એના માર્ગમાં કદાચ કોઈ પણ આવશે ને તો હું એને જીવતો નહીં છોડું. બહુ દયા આવે છે મને તારી ઉપર કે તું આ તારી આશા પૂરી કરવા હાટું કેવા વલખા મારશો. પણ મારા ભાઈ પાછો વળી જા. મારા દીકરા ઠેકાણે છો ને તું, એટલે તને સલાહ હારી દઉં છું. કોઈ બીજો હોત ને
તો આઈને એને ઢાળી દીધો હોત. દેવરાજ, તારી સલાહની મારે જરૂર નથી. અને આમે તે મારે તો એક કાંકરે બે પંખી મારવાના છે. બે ફાયદા છે. એક તો કેસર વિધવા થાય અને બીજો તારી વાહે વાસ નાખનારોય નહીં વધે. એટલે તારા બસોળિયાને છે ને ઘરમાં જ રાખજે. બાકી જો આ વનરાજની ઝપટે સડશે ને તો ક્યારે મોતને ભેટી જાય ને ખબર નહીં પડે. તો તું સાંભળી લે વનરાજ, તારી પાછળ તારી માં હશે. કદાચ એવી ઘટના ન બને કે તારી માને સેલું ગંગાજળ પાવા વાળું કોઈ ન વધે. વિક્રમ, બોલતા પહેલા વિચાર કરજે કે તું વનરાજની માની વાત કરી રહ્યો છે. તો તું પણ બોલતા પહેલા 100 વાર વિચાર કરજે. તું આ વિક્રમની બાઈની વાત કરે છે, એની પત્નીની વાત કરે છે. અરે ઈ કેસર તો ભવનના ઘરનું પાણી ભરવાની હતી, પણ તે એના માર્ગમાં આવીને આખી બાજી બગાડી નાખી. પણ ઈ બાજીને વનરાજ સુધારશે. ઓકાતમાં રે તારી. મારા ઉમરા સુધી આવ્યો છો ને એટલે તું સલામત છો. બાકી આઈને તારું માથું ધડથી જુદું કરી નાખાય. જે પગલે આવ્યો છો એ પગલે વેતી નો થઈ જાય. હા, વનરાજ છે ને એવો મરદ છે ને એ પીઠ પાછળ ઘા નહીં કરે. જેદી ઘા કરશે ને જેદી હામી સાતીયસ કરશે. આ યાદ રાખજો. તારા વધામણા કરવા અમે તૈયાર જ સહી. ભાઈ તું જા, હવે તારે જે કરવું હોય ને કરવા માંડ જા. તો હવે છે ને તમે જાગતા હોજો. હા, વનરાજ નામનું વાવાઝોડું જ્યારે તમારા ઘરને આંગણે આવશે ને ત્યારે તમારા મોભના નળિયાય છે ને ગોયતા નહીં જડે. એ યાદ રાખજો. હારું ભણતા આવડે છો, બાકી ઓલા કરતા સાસુ ભણે છે. હા, ભણવા દ્યો ને. કીધું ને મેં પેલાય, કૂતરાઓને ભણવા સિવાય બીજું કઈ નથી આવડ્યું. જો તમે જેવું પેલા કર્યું હતું ને એવું આ વખતે પગલું નથી ભરવાનું. ભાઈ નથી ભરવા માંગતો પણ કરવું હું? આ કનડગત કેટલી વધી ગઈ છે તને ખબર છે? આ કેસરને બહાર નીકળવું નથી થતું. આપણા ઘરે રોકાવા આવી તો આપણા ગામમાં હેરાન કરે, હાહરીએ હોય તો એના ગામમાં પોગી જાય. એમ કહું છું કે હા તમે અને એના હાહરિયા વાળા કઈક બેહીને કઈ નિર્ણય લ્યો ને, કઈક તો રસ્તો નીકળશે ને. એનો રસ્તો હું કાઢવો ને એ જ વિચાર કરું છું. મને ખબર છે કે આ એ વેરની આગમાં હળગે છે અને મારે એવું કઈ છે ને કરવું નથી હવે બીજી વાર. ને અત્યારે તો કેશવબેન એના હાહરિયા વાળા ન્યા છે, તો આ વનરાજે ન્યાય છે ને. શ્યાં કેસર હોય ને વનરાજ છે ને ચારેય દિશામાં છે, એકેય દિશા ખાલી નથી. તું મારા ઘરે હું કામ આવ્યો છો? ચેતવણી આપવા આવ્યો છું કે તારી બેન કેસરને તો હું શાંતિથી જીવવા જ નહીં દઉં. કારણ કે તે મારા ભાઈને માર્યો છે અને એનો બદલો તો હું લઈને જ રહીશ. વનરાજ, નહીં આ વનરાજ તો નથી, પવન છે. હા તું નહીં, કેસર પણ આમ જ ભ્રમિત થઈ ગઈ હતી. એને મનમાં એમ જ હતું કે આ ભવન છે, પણ આ ભવન નથી, એનો બેલડાનો ભાઈ વનરાજ જે હેરમાં રહેતો હતો. ભવનના મર્યા પછી આ વેર લેવા આવ્યો છે. સો વનરાજ, હું તને સીધી રીતે સમજાવું છું. આ વેરની આગમાં છે ને કેટલાય ઘર ફૂંકાઈ ગયા છે, એટલે આ બધું કરવું રહેવા દે. તારો ભાઈ એના ધંધા એવા હતા એટલે મારાથી ઓશિંતું અકસ્માત થઈ ગયું છે અને એનું મૃત્યુ થયું. બાકી જાણી જોઈને મેં એને નથી માર્યો. એ તો હું સારી રીતે જાણું છું. મારો ભાઈ છે ને શૂરવીર હતો. એ તારા જેવા માય કાંગલાથી મરે નહીં, પણ તે એની પીઠ પાછળ ઘા કર્યો છે અને એનું પરિણામ તારે અને તારી બેનને ભોગવવું પડશે. કારણ કે તારી બેનના કારણે જ મારા ભાઈનો જીવ ગયો છે. તો તું એ સાંભળી લે વનરાજ, હજી કહું છું, બીજી વાર હું મારા હાથ તારા લોહીથી રંગવા નથી માંગતો. એ નોબત આવશે નહીં બીજી વાર. નોબત નહીં આવે ને તો નોબત લાવી દે. કારણ કે સમજી જા તો સારી વાત છે, નકર તારી માની વાહે કોઈ વાસ નાખવા વાળો નહીં વધે હો. મહેન્દ્ર, બોલતા પહેલા વિચાર કરજે. મારો ભાઈ ભવન છે ને એ શેર હતો અને આ વનરાજ છે ને હવાહેર છે. અરે જે શેર હોય ને એ આવા માય કાંગલા વેડા કામ કરે જ નહીં, સોડિયુંની પાછળ ફરે જ નહીં. આ ગામની બેનું દીકરીઓને રંજાડતો હતો તારો ભાઈ. હવે તું જ વિચાર કરી લે,
ખાવાની સામે હું શૂરવીરી ને હું ચાલાકી. મેં એને ચાલાકીથી માર્યો છે, દગાથી નહીં. એ તારી સાલાકી તને એવી નડશે ને કે તને છે ને આખી જિંદગી નહીં ભૂલાય. અને કેસર તો ભવનના ઘરનું પાણી ભરવાની હતી અને હવે એના સપના આ વનરાજ પૂરા કરશે. તારી બેન કેસર પેલા વિધવા થાહે અને પછી ભવનની મેળીની જ ઈ પટરાણી બનશે. વનરાજ, તારા ભાગ એટલા સીધા છે કે તું મારા ખોરડે મારી ઓસરીમાં ઊભો છો અને મારા બાપે મને એટલા સંસ્કાર આપ્યા છે કે ખોરડે આવેલા ને ઉપર હાથ નહીં ઉપાડવાનો, નકર આયા ને આયા તારું ઢીમ ઢાળી દે. મહેન્દ્ર, ટીમ ઢાળતા પહેલા તારે 1000 વાર જન્મ લેવા પડે. તે ભવનને દગાથી માર્યો છે, પણ આ વનરાજને મારવા હાટું તો એના દુશ્મનોએ 1000 વાર જન્મ લેવા પડે. પણ તું યાદ રાખજે, આજ પછી તારા જીવનની એક એક ઘડી તારા માથે મોતનું તાંડવ લઈને ફરતી હશે. તો તુંય કાન ખોલીને સાંભળતો જા. તારા ભાઈએ ભવને જે ભૂલ કરી હતી ને, મારી બેનની આબરૂ ઉપર હાથ નાખવાની, એ ભૂલ તું ન કરતો. નકર કસાય જેમ બકરાને કાપે ને બકરું તડફડિયા મારે ને એમ તડપાવીને મારાય તારા ભાઈની જેમ. અરે બકરા હોય ને એ તડપી તડપીને મરે, આ હાવ જ નહીં. સાંભળી લે, હવે છે ને તારા જીવનની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અરે તારાથી થાય ને એ કરવા માંડ, પણ આ બધાયના ઘરના આટા ફેરા મારવાનું બંધ કરી દે જા. હવે આ વનરાજ કોઈના ઘરના આટા ફેરા નહીં કરે, પણ મોતનું એવું તાંડવ બનીને ત્રાટકશે ને કે તારા મોભના નળિયા છે ને ઈ ગોતા નહીં જડે. યાદ રાખજે. તૈયાર જ ઊભો છું. મન ફાવે ને તો એ હામી સાચે વયો આવજે. અમે તમે આટલા ઉગ્રતાથી બોલતા હતા, હવે જો આજે ભવનને તમે મારીને 3 વર્ષની જેલની સજા ભોગવી છે ને, એ આ વખતે મહેરબાની કરીને એવું કામ ન કરતા. તમને ખબર છે ને, જ્યારે તમે જેલમાં હતા ને ત્યારે આખી પરિસ્થિતિ શું હતી, કઈ રીતે મેં જીવન વિતાવ્યું ને મને ખબર છે. મહેરબાની કરીને તમે કોઈ આડાવડું પગલું ન ભરતા. ક્યાં હાલ્યા કેસર રાણી? અરે હા, આમ તો મારે છે ને તમને પગે લાગવું જોઈએ. કાયદેસર રીતે તો તમે મારા ભાભી થવાના, પણ પેલો વિક્રમિયો વચ્ચે આવીને એને બધી બાજી બગાડી. પણ કહેવાય ને કે ભાઈના સપના પૂરા કરવાને એ બીજા ભાઈની ફરજ આવે, એટલે મારે ના છૂટકે તારા જીવનમાં આવવું પડશે. તારા ભાઈને મેં ચેતવણી આપી હતી અને આજે તને આપું છું. હા, મારો માર્ગ રોકવાનું બંધ કરી દે. હા, તું તારા ભાઈનું પરિણામ સામે જ જોવે છે. હા, મને છેડવાનું એને કેવડું મોટું પરિણામ ભોગવું. એ મારો ભાઈ હતો ભવન, અને આ છે વનરાજ. ભવન શેર હતો ને તો વનરાજ હવા શેર છે. તું છે ને ભવનના ઘરની જ પટરાણી બની. ફરક ખાલી એટલો હશે કે આ વખતે ભવનની જગ્યાએ વનરાજ છે. સમજો, હા તું છે ને મને આમ એકલીને નો ધારી નો સમજતો. મારા લગ્ન થઈ ગયા છે અને તું મારા ધણીને ઓળખતો નથી હજી. અને મારે એને ઓળખવાની જરૂર નથી. અને તારો ધણી હજી આ વનરાજને નથી ઓળખતો. આ વનરાજ જ્યારે વાવાઝોડું બને છે ને ત્યારે એના વંટોળમાં એવા વિક્રમિયા જેવા તો 1000 પંખીડાઓ છે ને ઉડીને અહીંયાથી અહીંયા પડી જાય છે. અને એટલે જ કહું છું કેસર ભાભી, તમે છે ને આ વનરાજ હારે દેરવટો વાળી જ લ્યો. સમજો, હા તારો ભાઈ છે ને ભવન, ઈ તો સડક સાપ હતો, પણ આ તું તો હાવ ગટર સાપ નીકળો, ગટર સાપ. અરે હું વાત કરે છો કેસર. જો હા, મારા ભાઈ છે ને એ થોડાક શાંત હતા, પણ વનરાજ છે ને
વનરાજનું મગજ ફરે છે ને ત્યારે ન થવાનું થઈ જાય છે. એટલે જ પ્રેમથી કહું છું, જે કામ કરવા અહીંયા આવ્યો છું ને એ કામ મને કરી લેવા દે કેસર, નહીતર તારો બાપ, તારો ધણી, તારો ભાઈ આ બધાને મોતને ઘાટ ઉતારતા મને પલકે નહીં થાય. તો હું તને પ્રેમથી સમજાવું છું કે આ વાતને છે ને એક ખરાબ સપનું બની ભૂલી જા. સપનું સમજીને ભૂલી જાવ. તારા કારણે મારા ભાઈનો જીવ ગયો છે અને તારા ભાઈએ મારા ભાઈને દગાથી મારી નાખ્યો. ઈ હંધુય હું ભૂલી જાવ? નહીં, નહીં. ઈ વાત તો આ વનરાજ છે ને ક્યારેય નહીં ભૂલે. હા તારા ભાઈને તો છે ને આ સીતાની રાખ તો નસીબ થઈ તી. હા તારી હરકત જોઈને તો મને એવું લાગે છે કે તું તો છે ને હા હડકાયા કૂતરાની જેમ ક્યાંક મરી જાય. મારા ભાઈને તો સીતાની રાખ નસીબ થઈ હતી, પણ વનરાજને એની જરૂર નહીં પડે. હા, હું તો છે ને મારા ભાઈ ભવનના ઓરતા પૂરા કરવા આવ્યો છું. એના હૈયામાં હામ હતી કે કેસર ભવનના ઘરનું પાણી ભરે, અને ઈ કેસર ભરશે જ. જો આ તું પ્રેમથી સમજી જા ને, એમાં સૌની ભલાઈ છે. બાકી આ વનરાજનું જો ફટકું ને તો કેસર હારાવાટ નહીં રહે. એટલે હજી કહું છું, પ્રેમથી માની જા. વનરાજ, હા હું છે ને એક પતિવ્રતા સ્ત્રી છું, એટલે આમ છે ને થોડોક મારાથી સેટો રહેજે, નકર આયા ને આયા બળીને ભડથું થઈ જાય. પ્રતિવતા ઠીક છે, તો પછી પહેલો વાર તારો વિક્રમ. હા, વિક્રમ જ નહીં રહી તો શેની પ્રતિવતા નારી? હે, એટલે પહેલો વાર હવે વિક્રમ ઉપર, બીજો વાર તારા ભાઈ ઉપર, અને ત્રીજો વાર કેસર ભાભી ઉપર. હવે આવા ખોટા સપના જોવાનું રેવા દે, નકર આ તારા ને તારા સપનામાં તું રોડાઈ જાય ને તારું ધ્યાન નહીં પડે હો. તો કેસર તું એ સાંભળી લે, આ વનરાજ છે ને એ અસલ મરદ છે, અને હું છે ને સપનાનો સોદાગર છું. જ્યાં લગી મારા સપના પૂરા નહીં થાય ને ત્યાં લગી વનરાજ તને આંગળી નહીં અડાડે. અને આ કેસર, આ વનરાજ તને આંગળી નહીં અડાડે એનો મતલબ એવો નથી કે તને મેલી દે, પણ ખુદ કેસરને આ વનરાજના તાબે થવું પડશે. આ વાત યાદ રાખજે. હવે હાલતી નો થાને. વિક્રમ, આ હું તો છે ને હા ઓલા વનરાજથી છે ને હાવ કંટાળી ગઈ છું. કેમ વળી? હું કર્યું એનો પાવટે પાછું? હા, અત્યારે હું આ બાજુમાં દૂધ લેવા જતી હતી અને ઈ મને ત્યાં રસ્તામાં હામો મળ્યો. હા, મારે હવે ઘરના કામથી ને બહાર નહીં જવાનું. અને આમ જો હું તમને એક વાત કહી દઉં છું, હવે આ ઘરના કામ કરો તોય ભલે, ન કરો તોય ભલે, હા બહારના કામ છે ને હું એકઈ હવે નીકળવાની નથી કરવા. હું કામ? બહારના કામ તારે કરવાના છે. હા, જો તું આવું નહીં કરે ને તો ઓલાને ફાવતું ચડી જાય. અરે ઈ તો કરવા માંગે છે કે જેથી કરીને તું ડરીને છે ને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે. હા, તો તમે શું વિચારો છો? હા, ઈ જે એવું બધું મારી હારે બોલ બોલ કરે, ઈ મારે રોજ સવારમાં ઉઠીને સાંભળવાનું એમ? જો કે છે, એક વાત છે ને જીવનમાં હંમેશા યાદ રાખવાનું કે ખરાબ માણસ હંમેશા આપણી સામે તો આવે છે, પણ આપણામાં આટલી તાકાત તો હોવી જ જોઈએ અને એટલી હિંમત તો હોવી જ જોઈએ કે એનો સામનો કરી શકીએ. આમ જો હા, તમારે બધાને છે ને આ ઘરમાં બેહીને વાતો કરવી છે, અને હવે છે ને હા મારી સહન કરવાની જે હદ હતી ને ઈ કેદુની હટી ગઈ છે. હવે આ સહન કરવાની મારી હદ પૂરી થઈ ગઈ છે. કેસર કેસર કેસર, હું તને સમજાવું છું, તું કેમ સમજતી નથી? આવા માણસથી ડરીને ન રહેવાનું હોય. અરે ભૂલ ઈ લોકોની છે, આપણી થોડી છે. આ ભૂલ છે તો હામ આવે છે ને, આ ભૂલ છે તો રસ્તો રોકે છે ને, એટલે આપણે શું કરીએ ગા? અરે એટલે જ તો તને કહેવા માંગુ છું કે જેની ભૂલ હોય ને એને ઘરમાં રહેવું જોઈએ. વગર વાકના વ્યક્તિને ઘરમાં અંદર ના પુરાઈને રહેવાનું હોય.
કારણ કે આ વનરાજ તો ઈ જ હિસ્સે છે, એની ઈ જ નીતિ છે કે આપણને હેરાન કરે, આપણને ડરાવીને આપણા ઘરમાં આપણને પૂરી દે, આપણું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. પણ આપણે છે ને ડરવાનું નથી, મું તોડ જવાબ આપવાનો છે. જેવી રીતે એના ભાઈ ભવાનને આપણે મું તોડ જવાબ આપ્યો છે, તારા ભાઈએ એને ભોમાં ફંડાર્યો છે ને, એવી જ રીતે જો ખોટી રીતે હા વનરાજ આપણને હેરાન કરે ને તો એને પણ મું તોડ જવાબ દેવાનો છે. પણ વાત છે ને જવાબ દીધે પૂરી થાય એમ તો છે નહીં. અત્યારે તમને શું લાગે છે કે હું એનું સાંભળીને આવી આવીશું? મેં એને જવાબ દીધો જ છે, પણ એના મોઢે લાગવું છે ને જરાય સારું નથી. એટલે હું તમને હારા હાટું કહું છું કે હું થોડાક દી બહાર નહીં નીકળું ને તો એ આપમેળે રસ્તો નીકળી જાય. એવું કાંઈ નથી કરવાનું થતું. જો એવું તું કરીને એટલે એને તો મજા આવી જાય, એ ઉલટાનો તને વધારે હેરાન કરશે. સમજો સાંભળ, સ્ત્રી છે ને એક શક્તિનું પ્રતીક છે. જો સ્ત્રી ધારે ને તો એ ગમે તે કરી શકે. એક સ્ત્રી પોતાના ઘરને સંભાળી પણ શકે, અને જો પોતાના ઘર ઉપર કોઈ બુરી નજર નાખે ને તો એના કાસળ પણ કાઢી શકે. તું પણ એક સ્ત્રી છો, એક શક્તિ છો. મને તો છે ને હવે આમાં કઈ સમજાતું જ નથી. એનો ભાઈ અને હવે પછી આ વનરાજ, મારું તો જીવવાનું હરામ થઈ ગયું છે. અરે કેસર, તું કેમ સમજતી નથી? હું તારો ધણી તને કહું છું ને કે જો આ વનરાજ તારી વાતોથી ના માને ને તો હાથમાં લે ખાહડો ને દે એના મોઢા ઉપર, એટલે એને ખબર પડે કે કોની હારે એનો પલ્લો પડ્યો છે. તારે ડરવાની જરૂર નથી, હું તારો ધણી તારી હારે છું. એની પછી જો કાંઈ થાય ને તો હું જોઈ લઈ, બાકી તારે ઘરમાં પુરાઈને નથી રહેવાનું. સારું તૈયાર. બાપુ, હા અહીંયા આવો છો. બોલ. હું બાપુ, મારે છે ને તમારી અરે જરૂરી વાત કરવી છે. હા તો બોલ. આ પાણી હવે માથા ઉપર વટ જાય છે. હવે ઓલાનું કંઈક કરવું જોઈએ આપણે. કોનું? અરે ઓલા વનરાજની. બીજું કોણ છે આપણને હેરાન કરવા વાળું? પાછું શું કર્યું એને? પાછું શું કર્યું એમ? આ કેસરને હેરાન કરી હતી. આ દૂધ લેવા હવારે ગઈ ને તો ન્યાય એનો માર્ગ રોક્યો હતો. ખોટી મગજમારી કરતો તો એની હારે. દિવસે ને દિવસે એનો સમોર વધતો જાય છે. બટા, મને એમ હતું કે જો આ જબાનની ભાષા સમજી જાય ને તો આપણે કાંઈ કોઈને હાથ કાળા કરવા નથી, પણ આ નપાવટ નહીં માને. બહુ જૂનો કાળ ચડી ગયો છે, બહુ. હવે એને હાથની ભાષા સમજાવવી જો હે. આમ પણ ગમે એમ તો એ ભગવાનનો જ ભાઈ ને, એમાં થોડી કઈ ખામી હોય. ગમે એટલો સમજાવશું ને તો પડે કે સમજવાનું નથી. તમે કીધું એમ હવે છે ને બોલવાનું બંધ કરી અને હાથ હાંકવાનું ચાલુ કરવું પડશે. બેટા, ગઈ ફેરે છે ને આ મહેન્દ્રભાઈ આવેશમાં આવીને બહુ ઉતાવળે પગલું ભરી લીધું હતું. ભવાઈયાને એણે મારી નાખ્યો એ ખોટું કર્યું એમ હું નથી કહેતો, પણ થોડુંક પગલું ઉતાવળું ભરી લીધું હતું. એના કારણે છે ને એ બિચારાને 3 વર્ષની જેલ ભોગવવી પડી. હવે માન કે પાછું એનું એ કારસ્તાન તારા આંખે છું, મારા આંખે છું, તો પાછો સીલો તો એનો ઈ જ પડશે ને. તો તમે જ કહો ને કે એવું તો શું કરવું જોઈએ કે જેથી કરીને આપણને જોતું પરિણામ પણ મળી જાય અને કોઈ તકલીફ પણ ઊભી ન થાય. જો બેટા, આપણે પહેલા તો છે ને મહેન્દ્રભાઈને બોલાવી અને બધી આ વાતચીત કરીએ અને ભેગા બેસી અને આનો રસ્તો કાઢીએ. મેં વિચાર કર્યો છે ને એ પ્રમાણે આપણે મહેન્દ્રભાઈને બધું જણાવીએ. પણ બાપુ, હા મહેન્દ્રભાઈને વાત છે ને થોડી સમજી વિચારીને કરજો, કારણ કે જો એને પાછી આ વાતની ખબર પડી ને તો હવે એ બેઠા નહીં રહી, પાછા એને મારવાની જ વાત કરશે. હું જાણું છું, એટલે આ વખતે છે ને મેં એવું વિચાર્યું છે કે કદાચ જો આપણા આંખે પાછો કાંઈ અકસ્માત છો અથવા મહેન્દ્રભાઈને આંખે કાંઈ પાછો અકસ્માત છો તો કોઈને કાંઈ તકલીફ ન પડે ને એવું મેં વિચારીને રાખ્યું છે. એટલે તું મહેન્દ્રભાઈને ફોન કર અને એને કહે કે મારા બાપુ તમને જરૂરી કામકાજે બોલાવે છે
તો થોડોક ટાઈમ કાઢી અને અમારી ઘેરે આવજો. હા તે સારું, હમણાં જ ફોન કરું છું હા, અને બોલાવું એમને. બોલાવી લે. બોલો ને દેવરાજભાઈ, આમ તમે સાડા તડક્યાનો મને અહીંયા બોલાવ્યો, હું એવી વાત છે કે આમ તાત્કાલિક આવું મારે આવવાની ફરજ પડી. મહેન્દ્રભાઈ, હવે વાત જાણે એમ છે કે બોલો વનરાજ જો છે ને ઈ અહીંયા તે અમારા ગામમાં ત્યાં કેસર વહુને કનડગત કરે છે અને ન્યાય તે તમારા ગામમાં આવીને કેસરને કનડગત કરે છે. તો એ બાબતે મારે થોડીક તમારી હારે વાતચીત કરવી છે. એને ઘણો સમજાવ્યો, ઘણી ચેતવણી આપી, પણ એ નપાવટ સમજતો નથી. એટલે હવે છે ને મન લાગે છે આ જબાનની ભાષા નહીં સમજે, આને હવે હાથની ભાષા સમજાવવી જોઈએ. એટલે હવે એમ સમજી લો કે પાણી છે ને એ નાકેથી સડીને માથા ઉપર વહી ગયું. હવે એટલે તમે કહો છો કે હવે અચલ જો પેલા જેવું ના કરતા. એવું નહીં થાય બેન. મહેન્દ્રભાઈ, મેં તમને એ હાટું જ બોલાવ્યા છે કે આનું આપણે છે ને આ વખતે બહુ મગજથી કામ લેવાનું છે. તમને શું લાગે આ વનરાજ જેવા માણસ મગજથી કામ લીધે સુધરે? હવે આવાને તો છે ને વધેરી નાખવાના હોય, જેમ એના ભાઈને વધેરી નાખ્યો હતો ને એવી રીતે. હા, વધેરી નાખો. એમ કરો, પેલા મને વધેરી નાખો ને પછી એને વધેરજો. બેન, તમે શાંતિ રાખો, મેં કાંઈક વિચાર્યું છે. જુઓ મહેન્દ્રભાઈ, હું માનું છું કે પહેલો ઘા પરમેશ્વરનો. ઈ ઘા કરે ઈ પેલા આપણે ઘા કરી દેવું. આપણને એવું લાગ્યું કે હવે આ નથી હાલે એમ, એટલે પહેલો ઘા આપણો. પણ તમે છે ને ગઈ ફેરે જેલ ભોગવી હતી. તમારો કોઈ વાંક નહોતો, તમારો કોઈ ગુનો નહોતો. જે કરવું પડ્યું એ તમારી મજબૂરી હતી, તમારી ફરજ હતી. કોઈ પણ ભાઈ હોય ને તો એના હાથે આ ઘટના બની જ જાય. પણ હવે કાયદો એ કાયદો કહેવાય ને. ગમે એમ તો તમારા હાથે ખૂન છૂતું, એટલે તમારે જેલમાં જવું પડ્યું. પણ આ ફેરે એવું થવું જોઈએ નહીં. વાત તો તમારી સાચી છે દેવરાજભાઈ, કે આ વખતે જોશથી નહીં પણ હોશથી કામ લેવાની જરૂર છે. તો હું રસ્તો અપનાવવો? તમે જ કંઈક કાઢો, લ્યો રસ્તો. હવે ગઈ ફેરે તમે જેલમાં ગયા હતા, તમારા બધા જૂના ખાતા તો પીડ્યા જ છે અહીંયા કે તમે હું બાબતે જેલમાં ગયા હતા. હા, બસ તો આપણે થાણે જવું અને સાહેબને કહી દેવું કે ભાઈ આ ભાઈ જે ગુજરી ગયો તો એની સજા અમારા મહેન્દ્રભાઈએ કાપી લીધી છે અને સરકારના નિયમ મુજબ નિર્દોષ થઈ અને બહાર આવી ગયા છે. છતાંય તો હવે એનો ભાઈ અમારા માર્ગમાં રોડા નાખે છે અને અમારા ઘરની બાયુને બેન દીકરીની આબરૂની હારે રમત કરે છે. એટલે તમે એને સમજાવી ગયો, નકર પાછી આની આ ઘટના ન બને. આવી આપણે છે ને થાણે જઈને કાશી અરજી કરી દઈએ. પછી જો કઈ અકસ્માત બને ને તો એના જવાબદાર આપણે ન કહેવાય. પણ આ વનરાજ સમજી એમ થોડોક છે. હા, ભવનનું માથું ભાંગે એવો છે. અરે પણ બેન, ન સમજાવે ને તો ઈ એના ભાઈની જેમ હોળના ભાવમાં જાહે. પણ આપણને તો પછી કોઈ તકલીફ નહીં પડે ને, કોઈ કેસ કબાડા નહીં થાય કે કોઈ સજા ન થાય. સાચી વાત છે રૂપા. દેવરાજભાઈ હાસુ જ કહે છે. અને આમ જો કે સર, તારે હવે એનાથી બીવાની કાંઈ જરૂર નથી. આમ હિંમતથી કામ લે. આ એક સ્ત્રીની જાત છો તું, અને સ્ત્રી એટલે શક્તિનું રૂપ કહેવાય. આ સ્ત્રી ધારે ને તો ઘરના કામ કરી શકે ને તો એ ચંડીનું રૂપે લઈ શકે. પણ ભાઈ, મેં છે ને એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી છે અને મેં એને રોહથી નહીં કહી દીધું છે. પણ ઈ તો છે ને આ ભવનનું માથું ભાંગે એમ છે. હા, આ રસ્તા વચ્ચે મને રોકે. હા, ગામના જોવે તો કેવું લાગે? ઈ ગામની તો હું દીકરી હતી, હા ગામની તો હું વહુ છું. સાચી વાત છે બેન તારી. આ કારણે જ તે મારા હાથે અકસ્માત થયો તો ને, તારી આબરૂના લીધે જ. અને ફરી વાર આવું કાંઈ ન બને ને એના માટે જ કહું છું. આમાં તારે થોડીક હિંમત દાખવવી પડશે. તું જો હિંમત કરીશ ને તો એની બીજી વાર હિંમત નહીં થાય તારે આડે આવવાની. કારણ કે ઈ છે ને કદાચ હામો ઘા મહેન્દ્રભાઈ ઉપર કરે ખરો. કદાચ હું ઘા કરવા જાઉં તો મારી ઉપર હામો ઘા કરશે ખરો. વિક્રમ ઉપર કદાચ વળતો ઘા કરે, પણ ઈ કોડો છે ને તમારી ઉપર વળતો ઘા નહીં કરે. એટલે તમે છે ને થોડીક જીગર રાખજો. હા બેન, સમજવા જેવી વાત કરી તારા હા. અને જો તું આમ સમજણથી કામ લે ને તો એક કાંકરે બે પંખી મરી જાય. થોડીક હિંમત રાખ. અને બટા, અમે ક્યાં તમને કોઈ દી ગુનેગાર માન્યા છે? અમે તમને કોઈ દી આ બાબતે કઈ કીધું છે? કોઈ દી તમને કઈ સંભળાવ્યું નથી?
તો તમે હું કામ મૂંઝાવશો? જે માણસની ભેગું આખું ઘર હોય, આખો પરિવાર હોય, એ કોઈથી ન બીવે. હા બેન, તું તો નસીબદાર છો કે તને તો આવું હારું મળ્યું છે. જે તારી પડખે ઊભું છે તો પછી બીવાની જરૂર જ ન હોય. ઉપાડ હાથમાં હથિયાર. આવા વનરાજ તો તારી સામે ધૂળ સાટે. સારું થાય. હવે એ જય મારી સામે આવ્યો ને તો હું ક્યારેય પાસી પાની નહીં કરું, અને એ વનરાજને તો હું જડબા તોડ જવાબ દઈશ. આમાં સાંભળો બેટા, શેતતા નર સદા સુખી. બરોબર? આલ્યો આ કટાર, આ છે ને પાસે જ રાખવાની. બહાર નીકળો ને તો કમરમાં જ રાખવાની. કઈ જરૂર પડી જાય કઈ નક્કી નહીં. તમને ખુલ્લી સ્વીટ છે, પોરવી દેવાની. લે બેન, હા કટારી નથી, આ તારી આબરૂ છે, તારું સન્માન છે, તારું માન છે. એમ સમજીને જો તું તારી કમરમાં ખોસીને નીકળીશ ને તો આવા 1000 વનરાજ આવશે ને તોય તું એનો સામનો કરીએ. વનરાજ, માં, હવે વખત આવી ગયો છે કે આ વેરની આગને જ્વાળામુખી બનાવી અને ભવનભાઈના માર્તલને મોતને ઘાટ ઉતારવાનું છે. પણ બટા, વખત તો કેદુનો પાકી ગયો છે અને તું મને હજી આજે કહે છે કે વખત આવી ગયો છે? ના બટા ના, જે દીથી તું મને વસન આપીને ગયો તો ને તે દીથી આ સૂરજ ઉગે અને આખો દી વિચાર કરું કે આજે સૂરજ આથમ્યા પહેલા મને સમાચાર મળી જશે. તો પછી આટલું બધું મોડું કેમ થયું? અને આજે તું મને એમ કહે છે કે આજે હું એનું ઢીમ ઢાળીને આવીશ? હા, ઓલી કહેવત છે ને કે વરસાદ આવ્યા પહેલા છત્રી નો ખોલાય, નકર આ ગામ આપણને ગાંડું ગણે. એટલે આજ ઈ ભવનભાઈના માર્તલનો છેલ્લો દાડો છે. આજ સૂરજ નારાયણ હાથમે ને ઈ પહેલા હું એને મોતને ઘાટ ઉતારી દઈશ. અને એક બીજી એ કહેવત છે કે વરસાદ આવે ને એ પેલા આખા ગગનમાં ગાજ વીજ અને વીજળી થાય. એ વીજળી અને એ કડાકા હજી મારા હૃદયે ગુંજે છે. તો આજે હવે વરસાદ વરસવો જોઈ. વરસ છે માવડી, વરસ છે. તમે ફિકર ન કરો માં. હા, તમારા હૈયામાં જે આગ લાગી છે ને એને આજ આ વનરાજ ઠારીને જ રહે. હાસ તો કા ભાઈનો માર્તલ નહીં અને કા વનરાજ નહીં. માં, આશીર્વાદ આપો કે એનું ઢીમ ઢાળીને જ તમને મોઢું બતાવો. હારા આશીર્વાદ તારી હારે છે. સૂર્યાસ્ત પહેલા હારા હમાસાર લઈને આવજે. હા, મારી જીતના વધામણા કરવા તૈયાર રહેજો માં. હા, તમારો વનરાજ વાવાઝોડું બનીને એના ભાઈ ભવનના માર્તલને મોતને ઘાટ ઉતારીને જ આવશે. જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી હોળી હળકતી રહેશે, ગાજવીજ થતો રહેશે, કડાકા ભડાકા થતા રહેશે. અને હારા હમાસારની હારે મને ટાઢક વળશે. સા વિજય થઈને આવ. વાહ રે ભગવાન વાહ. જ્યારે સારું કામ કરવા નીકળીએ ને ત્યારે તું ભેળો ને ભેળો. હા, આજે વારો તો મારા ભાઈના માર્તલનો હતો, પણ આ ભાઈનો દુશ્મન સામે આલીને આયલો આવે છે. એટલે મારે આજ આના નામથી વધામણા કરવાના છે. એમ ને અમારી લીલાય પણ ન્યારી છે. હો પ્રભુ, કાંઈ નહીં, હાલો જેવો તમારો હુકમ. આનથી જ કરું કંકુના, પછી ભાઈના માર્તલનો. શું છે? ઘણું બધું છે. આ સારું કામ કરવા નીકળ્યો હતો, હૈયે ટાઢક વળે ને એવું.
પણ સારું કામ કરવા નીકળીએ ને ત્યારે આ મંદિરમાં જે બેઠો છે ને એ આપણી ભેળો જ હોય હો. જે પણ હોય મને જવા દે, મારું કામ છે. તું તારું કામ કર જા. કામ કરવા જ આવ્યો છું. એનું આજે છે ને તમારા હંધાઈનું કામ પતાવવા જ આવ્યો છું. હવે તમને ખબર પડશે કે આ વનરાજ છે ને હું ચીજ છે. હટાણ લગી તમને બધાને રમત લાગતી હતી ને, પણ હવે આ રમત છે ને એ વેર લેવા તૈયાર થઈ ગઈ છે. સમજાણું? મારવા તો નીકળ્યો તો મારા ભાઈના મારતલને, પણ કહેવાય ને કે જેના ભાગમાં મોત લખ્યું હોય ને એ સામે આલીને મરવા આવે. તારા બાએ તને બીજું કઈ શીખવાડ્યું હોય કે ન શીખવાડ્યું હોય, પણ વાતું કરતા બહુ સારું શીખવાડ્યું છે. જ્યારે જોવો ત્યારે નેબરો પડે એટલે એક જ વસ્તુ આવડે, અને એ છે વાતું. એના સિવાય તને બીજું કઈ આવડે છે? તમને હંધાઈને એમ લાગે કે આ વનરાજ ખાલી વાતું કરે. નાય, આ વનરાજ જ્યારે વાવાઝોડું બને ને ત્યારે તમારા જેવા છે ને એની આંધીમાં ગોતાય નથી જડતા. હવે છે ને વખત આવી ગયો છે. હા, વાતુના વડા બહુ થઈ ગયા. હવે એકાદાને ઓછા કરવાનો વખત આવી ગયો છે. આજે મારવાનો હતો મારા ભાઈના મારતરને, પણ મને લાગે છે કે આજે તારું મોત પોકારી રહ્યું છે. એટલે હવે છે ને મરવા માટે તું તૈયાર થઈ જા. તને શું લાગે છે તું હાથમાં હથિયાર લઈ લઈશ તો હું ડરી જાય, પાછી પાની કરી? વેમ છે તારો? અહીંયા તો જે ખુલ્લી સાથે લડવા આવે ને એની સામે લડી જ લેવાનું. મને લાગે છે કે હવે ખબર પડશે કે આ વનરાજ હું કહેતી હતી ને કે આની સામે તમે છે ને કોઈ ભાઠે ના ભરાવ. હા, જોયું ને એનું પરિણામ. વિક્રમ કુમારને આજે આ હાલત છે. હજી તો હું એ કરશે એની એ ખબર નથી. તારું કહેવાનું શું થાય છે? હે, એનાથી હું બીને જીવવાનું? બે જીવવાની વાત નથી. એને તો એના પોતાના ઘર પરિવારની કાંઈ નથી પડી. બસ એને તો એક જ વસ્તુ ઉજે છે કે બદલો કેમ લેવો, બીજાના ઘર વેર વિખેર કેમ કરવા. મેં પહેલા જ કીધું હતું આ દેવરાજભાઈને કે આ છે ને કાચી અરજી કરવાથી આને કાંઈ ફેર નથી પડવાનો. આ છે ને મારની ભાષા સમજ છે. આ તઈએ જો મને છુટકારો તે આપી દીધો હોત ને તો અટાણે છે ને એનું ઢીમ ઢાળી દીધું હોત. અરે ભલે ની પાછો જેલમાં જવું પડે. બટા, આ બધું બન્યું કઈ રીતે વાંસીતાનું? મને તો એ નથી સમજાતું. જો બાપુ, વાત જાણે એવી છે કે હું થોડા કામથી બહાર જતો હતો. હા, નદી કાંઠે બેઠો હતો. અરે મેં તો એને બોલાવ્યો નતો, કઈ વાતે નથી કરી. એ સામેથી આવ્યો મગજમારી કરવા અને પાછળથી ઘા કરી ગયો મારો બેટો. તઈ હું પાછળથી ઘા કર્યો એનો મતલબ તો ઈ જ થાય કે વાતો મોટી મોટી કરે છે પણ છે ડરપોક, કાયર છે. ખાલી વાતું કરે મર્દાનગીની, બાકી જો મરદ હોય એ કાંઈ આમ પીઠ પાછળ ઘા ન કરે. કાયર હોય તો આવી રીતે થોડોક આપણને હેરાન કરે. પેલા કેસરબેનને હેરાન કર્યા, આજે વિક્રમ કુમાર ઉપર વાર કર્યો. તમે બેન મૂંઝાવમાં ગભરાવમાં આ એટલી બધી ચિંતા ને એટલી બધી બીક અમુ નથી રાખતો તો તમે શું કામ બીવો છો? અને આ જે પુરુષો છે ને ઢીંગાણે સડે ને તો એ થોડા ઘણા લોહી વાળા થાય જ, એમાં એટલું બધું બીવાનું ન હોય. બીક એટલે લાગે કે આ પેલા હંતો વીતી ગયું છે ને એટલે બીક લાગે છે. હું તો એમ કહું છું રૂપા, તું એક વખત મને ખાલી સ્વીટ આપી દે, પછી જો આ વનરાજ છે કે હું ખબર પડી જાય એને કેટલી વે હો થાય. મેં તમને આની પહેલા કીધું તું ને, છૂટ આપીશ એક સાથે. પેલા મને વધેરી નાખો ને પછી એને વધેરી નાખો. તારા વસને છે ને મારા હાથ બંધાયેલા છે, નકર આ વનરાજ જેવાને તો ક્યારના ધૂળમાં ભેળવી દીધા હોય. હા, વનરાજ તો હદ વટાવી રહ્યો છે. હા, હંધુય મારા કારણે થાય છે ને. અને આઈસ એને મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો. હવે હું આ સહન નહીં કરું. હસ તો કાં તો વનરાજ નહીં ને કાં તો હું નહીં. અરે બટા કેસર, અરે આ રોય કે ના બટા, દોડ જલ્દી. આજે એકને તો પરસો બતાવી દીધો છે. ધીમે ધીમે કરીને એક પછી એકનો વારો.
કોને બતાવ્યો? હા, ઓલી કેસરના ઘરવાળા વિક્રમ. એને બતાવવાથી કાંઈ નહીં વળે. મને જે જોઈએ છે ને, તું એના સમાચાર લઈને આવીશ ને, તે દી આના હૈયે ટાઢક વળશે. ભાઈએ ધરપત રાખવા માવડી. ભાઈના માસ્તરને હાજત મોતને ઘાટ ઉતારવાનો છે, પછી ઓલા વિક્રમનો, અને પછી કેસરને આ ઘરનું પાણી ભરાવાનું છે એમાં. તો એક કામ કર, આજે સૂર્યાસ્ત થાય એ પહેલા મને આ સમાચાર મળવા જોઈએ, નહીં તો અહીંયા આવતો જ નહીં. કાંઈ વાંધો નહીં માં. હા, સૂરજ નારાયણ હાથમે ને ઈ પેલા ઈ ભાઈના મારતલને મોતને ઘાટ ન ઉતારું ને તો એમ જાણજો કે તમે પથ્થરો જણ્યો હતો. અરે વાહ, જોયું ને માવડી, આને કહેવાય ઉપરવાળો આપણી હારે છે. હા, રાખના ઘરનું રતન હાથે કરીને શિકાર થવા આવ્યો. શિકાર થાવા ન થાયું, પણ તારો શિકાર કરવા આવી છું અહીંયા. જોયું માવડી, આ રાખના ઘરનું રતન આ સિંહનો શિકાર કરવા આવી છે. તો આ તારી ભૂલ થાય છે વનરાજ. હાઈઝા રાખના ઘરનું રતન નહીં, પણ એક સિંહણ તારો શિકાર કરવા આવી છે. વનરાજ, આ સસલી સિંહણ ક્યારથી બની ગઈ? આ પહેલી વાર સાંભળ્યું કે આ બકરીઓ હાવજના શિકાર કરે. પણ સ્ત્રી જ્યારે શક્તિ બને છે ને, ત્યારે ઈ જ સિંહ ઉપર સવારી કરે છે. અને આમ જો, હાઈસ તો તે મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો છે, એટલે હાઈસ તો હવે તને હું નહીં છોડું. હા, તારો ધણી તો છે ને બસી ગયો. મારવાનો તો તારો ભાઈ, પણ ઘાયે સડી ગયો ઈ. પણ હજી આ સૂરજ નારાયણ હાથમે ને ઈ પેલા જેના કાંડે તું રાખડી બાંધશો ને એના જ મોતના મરીશા ગાવા પડશે તારે. પછી તારા ધણીનો વારો, અને પછી તું આ પવનના ઘરનું પાણી ભરાય. આ યાદ રાખજે. ઈ તો સૂર્યાસ્ત થાય પછી કોની મોતના મરસિયા ગવાહે ને, ઈ તો હવે આ મારો નાથ નક્કી કરશે. હો, જોયું માવડી, જોયું? આ માકડને મોઢા આવી ગયા. તને ખબર નથી કે વનરાજ જ્યારે વાવાઝોડું બનીને ત્રાટકે છે ને, ત્યારે કોઈના ઘરના મોભના નળિયા છે ને એ ગોચાઈ નથી જડતા. વનરાજ, આની હારે તો હું સરસા કરસ નહીં, આની હારે તો પ્રેમથી જ બોલવાનું. હું કામ પૂછ? આપણા ઘરની વહુ બનવાની છે, એના ભાઈ ને એના ધણી હારે તારે જે કરવો ઈ કર, પણ આને તો વાલથી જ વગડવાની છે. હા માવડી. હવે જો બીજી વાર મારી ઉપર કે મારા પરિવાર ઉપર નજર નાખી છે ને, તો તારા હાલે તારી માં જેવા થાહે. કેસર! અને ત્યાં જ ઉભો રહેજે વનરાજ. તો એમ નો સમજતો કે કેસર એકલી છે. આજે એનો આખો પરિવાર એની હારે આવ્યો છે. બહુ ખોટું કર્યું છે કેસર તે, બહુ ખોટું કર્યું છે. અરે માનો તે જીવ લીધો છે. આ વાત વનરાજ ક્યારેય નહીં ભૂલે. ખોટો છે તું. તારી માનો જીવ કેસરે નહીં, તે પોતે લીધો છે. કારણ કે જે આવા કાળા કામ કરતો હોય ને, એને સડાવનાર વ્યક્તિ એનું પરિણામ કઈ સારું ન આવે. આ તારા પાપની સજા આજે તારી માએ ભોગવી છે. પાપની સજા કોણ ભોગવશે ને, એ તો વખત આવે ખબર પડી જાય. સુધરી જા વનરાજ, સુધરી જા. હજી વખત છે તારી પાસે. આ તારો મોટો ભાઈ જોયું ને, કૂતરાની મોતે મરી ગયો, અને આજે આ તારી માં તારી ભૂલની સજા એણે ભોગવી. અરે વિચાર તો કઈ, તમે બે ભાઈઓ હતા કંધોતર જેવા, અને આ તારી માં પાવળું પાણી વગેરે વહી ગઈ. જો એ હંધોય તમારા લોકોના કારણે થયું છે. અમારા લોકોના કારણે કે તારા કારણે? તમારા કારણે, અને ખાસ તો આ કેસરના કારણે. જ્યાં સુધી હું એનો જીવ નહીં લઉં ને, જ્યાં સુધી હૈયાને ટાઢક નહીં વળે. સપના જોવાનું રેવા દે વનરાજ. જે પણ કાંઈ થયું છે ને તારા કારણે થયું છે. હા, ઓલી કહેવત યાદ કર કે હિંદરી બળી જાય ને તો એ વળ ન મૂકે. આ તારું કામ અત્યારે એ થઈ રહ્યું છે. પેલા તારો ભાઈ, પછી તારી આ બા,
અને તારા હાલ પણ ઈ જ થવાના છે. એ તો વખત જ બતાવશે કે કોના હાલ ક્યારે કેવા થાય. આ વાતને ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં. નહીં ભૂલતો વનરાજ, નહીં ભૂલ ને એમાં જ તારી ભલાઈ છે. હવે તારી માનું ક્રિયાક્રમ કરી ના ગામ મૂકીને વયો જા, એમાં જ તારી ભલાઈ છે. તો જ તું જીવી શકે. અને જો તું જીવતો રહે ને તો તારી વાહેલી પેઢીએ જીવતી રહે. તો આપણે છે ને પેઢીએ વેર ઉતરશે. જો તું જ મરી જાય તો પછી શું તારું થાય? તારું વેર એમને ઊભું રહે. એટલે તારા હારા હાટું કે સહી આ તારી માનું ક્રિયાકર્મ કરી અને જેમ બને એમ જો આ ગામને પંથક મૂકીને વયો જા. બસ તારા છોકરા મોટા થાય ને એને કહેજે કે આપણે આવી ઘટના બની હતી. હાલ બેટા વિક્રમ, હાલો ઘેરે હાલો. હાલ બેટા હાલ. વનરાજ તારો કાળ બનીને નો આવે ને તો સમજી લેજે કે હું મારી માનું ધાવણ ડાયો જ નહોતો. આ વનરાજ તમારા હંધાઈના જીવનમાં એવું વિકરાળ વાવાઝોડું બનીને ત્રાટકશે કે તમારી જિંદગીને તહેસ નહેસ કરી નાખશે. વાવાઝોડાની બીક એને હોય જેના મોં ઉપર નળિયા હોય. મારા ઘરે તો પહેલેથી જ નળિયા નથી. મને કોઈ વાવાઝોડાની બીક જ નથી. તારો ભાઈ તો ગયો હોળના ભાવમાં. કે પિંજરામાં ને પિંજરામાં ફીખાઈ જાય. સોરી, આખો વિખાઈ ગયો ડાયલોગ. જ્યાં લગી મારા સપના પૂરા નહીં થાય ને ત્યાં લગી આ ભવ. તો તને હજી ઈ નથી ખબર કે જ્યારે સ્ત્રી છે ને આ તો બહુ કરી હાચન. હવે છે ને આપણે આ વિક્રમ એનું એનું ને એનું નામ હવારદી નો લે. આ જો આ સાણા ભરવાના ફરજામાં મરી ગઈ તારી માં. હવે 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 છે ને મારો આઈ છે ને એન્ડ એન્ડ હવે આ તારે લાલચ છે એટલે મેં તને મારે નામ કે સાકેરામ થઈ જાય. તો આપણે છે ને પેઢીએ વેર ઉતરશે, નકર તું જ ઉલ્લી જાય.